અને 2 પાસ ઉમેદવારો માટે ખુશખબર 24,000થી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરાશે। ટેટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઈને સરકાર હરકતમાં આવી છે। આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। તાજેતરમાં જ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું, ત્યારબાદ સરકારની ઊંઘ ઉડી ગઈ હોય એવું લાગી રહ્યું છે। આ પહેલા ગત મહિને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠા છે। રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યા હોય છતાં સરકાર તેમની માંગણીઓને સ્વીકારી રહી ન હતી। આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વય મર્યાદાનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।